જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. કાલે ઉત્તરાયણ છે એટલે આજ આપણે નીકળ્યા છીએ પતંગ લેવા માટે. મિત્રો કાલે ફાઉન્ડેશન વાળા આવ્યા હતા અને ફિરકી આલી દીધી છે એટલે ખાલી આજે આપણે પતંગ લાવવાના બાકી છે. આ વખત મારા ભાઈ ફાઇનાન્શિયલ કન્ડિશન થોડીક વીક છે, એના કારણે વધારે ખર્ચો થયો નહીં. અને અમે પેલું કહેવાય છે ભાઈ ફોકટનો ખર્ચો કરવો, અને અમે ગાઈઝ ખોટો ખર્ચો ના કરવો જોઈએ. તો આપણે ત્યાં એક પ્રમોશન છે, તો પહેલાં પ્રમોશન કરતા આવીએ. તો ગાઈઝ ગો ભાઈ આવ્યા છીએ આપણે પતંગ લેવા માટે. તો બધા પતંગ પહેલાં જોઈએ અને પછી લઈ જઈએ. આમ તો મેણિયાની ક્વોલિટી મારા ભાઈ મજબૂત છે. આ તો ખરેખર પ્રીમિયમ લાગે. પતંગ સારા છે મારા ભાઈ. તો ગાઈઝ ફાઇનલી પતંગ લઈ લીધા છે અને લહેડો પેલા ફૂગા લીધા છીએ ખાલી. અમારા બુનિયા કાજે અને ભત્રીજા કાજે. તો ગાઈઝ ઢીંગલો લેવા માટે આવ્યા છીએ. ફુગ્ગા જોઈ લો ભાઈ, બધા મસ્ત મસ્ત ફુગ્ગા છે. એમાં આપણે આ વખત લેવાના છે કૃષ્ણ ભગવાન વાળા. અને તો ફાઇનલી ભાઈ ઉત્તરાયણની શોપિંગ કરી લીધી છે. જો પતંગ લીધા છે અને બધા ફુગ્ગા લીધા છે અલગ અલગ. બહુ હાસવા પડે, કાં તો હારા ઉડી જાય ઉપર ભાવ. તારું એક કે નહીં અમે તારું એક કે નહીં. ગાઈસ તો થી આપણે ઘણા બધા ફુગ્ગા લાયા હતા, પણ 6 ફુગ્ગા તો રસ્તામાં ઉડી ગયા. આમ ખાલી આ 3 જ વધ્યા છે. અલ્યા ઉડી ના જાય, લે આવ પતરું કોણ કોણ ઉડી જાય. આ તો શું કીધું ઉડી ના જાય, જોજે ઓહો હો. ખાલી એક પતંગ લેતો હોય પાટી છે પડી જા એક કાકડે દો એ માણસ છે પેલો કે ના લે મારો છે પછી એક કેના ફાઈન નાખો ખાલી એક કિલો ને એ તો બનાવીને આપણે ના એ તો તે બનાવ્યો ને એક લેન દોરા પેલો કે મારો મી કાપે પેલો કે મારો સરિયા એ તો પેલો એક કેમેલ નહીં ગમે એક ફાઈન નાખો. શું કે ફુગ્ગા તું લાવીશ એ ના લાવીશ. હા બુંદા. તો ગાઈઝ અમન સ્પેશિયલ ડુંડરથી મળવા માટે આવે છે અમારા ફોલોવર. તો જુઓ તમને બધાને મુલાકાત કરાવીએ. જય માતાજી. જય માતાજી. આ ભાઈનું નામ છે ભાવેશ. મારું નામ ભાવેશ જ છે. અને આ ભાઈનું નામ છે વિક્રમ જ છે. જય માતાજી. જય માતાજી. તો આ બે ભાઈઓ વિડીયો બનાવે છે, તો એમની આઈડીને ફોલો કરજો, સપોર્ટ કરજો, લાઈક કરજો. હું આઈડીને તમારું નામ ભાવલો ગુજરાતી કોમેડી બોય. તો લેડો આપણે એક બીજી કોમેડી રીલ બનાવી છે, તો બનાવતા રહીએ. હું થી લે વિક્રમ બકડી વિક્રમ એવું. તો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે અનબોક્સિંગ કરવાનો. પણ વિચાર મારા ભાઈ ફરીથી ચેન્જ થયું છે, કારણ કે કાલે ઉત્તરાયણ છે, આજે અંધારું પડી ગયું છે. એટલે આમ જે વસ્તુ છે ને એને આપણે સમય આપી શકાય તેમ નથી. એટલે આપણે વિચાર એવું કર્યું કે ઉત્તરાયણ પછી આનું અનબોક્સિંગ કરીએ. બાકી ત્યાં સુધી તમે બધા ગેસ કરો કોણ અંદર શું હે. વિક્રમભાઈ તમને કોઈ ખબર પડે છે હું હે કે રમત્ય જોઈએ આમાંથી હું નીકળે છે, મને તો ખબર જ છે મારા ભાઈ. તો ગાઈઝ સમય આવી ગયો છે અમે પતંગને કિન્યા બધવાનો. જો અમારો ભત્રીજો આવ્યો છે, અમે ભત્રીજો બે છે ને કિન્યા બધવાના છીએ. પતંગ આપણે લાવ્યા છીએ 2 કોડી. તો એ 2 કોડી લાવ્યા છો તામ તો કાલ મજા આવી જાય નહીં. નો નાતા ને ત્યારે જબરજસ્ત ઉત્સાહ હતો તો કે ભાઈ આપણે પતંગ લાવીએ અને 13 તારીખની રાતે પાછું પતંગને કિન્યા બધી દેવાની. એટલે આપણે એ ઉત્સાહ જાળવી રાખવો છે, બરોબર. ભલે ઉંમરમાં મોટા થઈએ ધીમે ધીમે, પણ દિલ તો બચ્ચા હે જી. દિલ હંમેશા નાનું રહેવાનું અને પોતાનીમાં સમજવાનું ભાઈ હું હજી સુધી મોટો થયો નથી. જો મેણિયા પર લખ્યું છે દિલ વાલો. હા દિલ્હી દિલ વાલો કી, દિલ્હી દિલ વાલો કી. ચલો ગાઈસ અગરબત્તી લાયા છે તો ઓનથી પહેલાં આપણે કોણો પાડી દઈએ. હા 2 આટલા ને 2 આટલા પતંગને કોણો પાડી દીધો છે અને આ બાજુ હાર્દિકભાઈ કિન્યા બોધી છે
અને આ છે ને એડવાન્સમાં આપણે કોણો પાડી રાખ્યો છે કારણ કે સવારમાં જ્યારે માહોલ ગરમ થઈ જાય ને ત્યારે પછી કોણો પાડવા માટે કોઈ મળતું નહીં ફટાફટ અને એમાં મેણિયાને કોણો પાડો બહુ કાઠું પડતું હોય છે લાકડું હોય ને લાકડું નહીં પણ કાગળ ના હોય ને તે તો લાકડાથી ફટાફટ કોણું પડી જાય ડેનિશભાઈ કિન્યા બોલો હેડો શું ભર્યા છો કન્યા લાવવાની સમયે આપણે બોધવાની છે કિન્યા તો ગાઈઝ એક ફુગ્ગો તો જુઓ ઉપર ચોટી રહ્યો છે તો લેહડો ગાઈઝ પડ્યા છીએ ખાટલામાં અમૂંગી જઈએ અને મળીએ કાલે ઉત્તરાયણમાં બાકી આજનો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી લેજો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી